બજારમાં મોટા મોટા બંગલા હોય તો સિમેન્ટ ને રેતીથી પ્લાસ્ટર હતા તો નવું જે તે કેમિકલ આવી ગયું છે અને તે ટાઇલ્સ લગાડે, વિટીફાઈ ટાઇલ્સ લગાડે. પરંતુ ગામડામાં દેખો અમારે આ છાણ છે અને માટી છે, આનું મિશ્રણ કરી મિક્સ કરી આનો ગારો મસ્ત બને અને આને લીંપવામાં આવે છે. અને આ એક કુદરતી કહેવાય, સારું ગાયના અને ભેંસનું છાણ હોય આ લીંપેલું છે. આ છે ને આ રીતે આમ લીંપેલું છે. આજે અમારા ગામડામાં જૂની પ્રણાલી ચાલુ છે. અમે ખેતરમાં બધી મજા આવી જાય જો. અને આ દેશી ચૂલો છે, વધવાનું ચાલુ છે. બધામાં ઊભો ચૂલો, બેઠો ચૂલો. અમારા ગામડામાં આવું દેશી એમ. ગામડાની તો ગામડું જ છે. આજે પણ ગામડામાં જે મજા છે એ બજારમાં નથી. એ તો તમને ખબર પડી ગઈ છે. કોરોનામાં બધું લોકો બજાર છોડીને ગામડા તરફ આવતા હતા. જો આ છે ને ગામડામાં કોઈ પ્લાસ્ટરને આ એક સારામાં સારું કહેવાય. છાણ અને માટીનું મિશ્રણ કરી અને એનો ગારો બનાવી અને એને આ લીંપ્યા અને ગામડામાં ખરેખર આમ સારું કહેવાય. જીવન જરૂરિયાતમાં ઘરમાં સારામાં સારો કહેવાય. અને દેશી ચૂલો છે. તમે આવો ચૂલા ખાધું હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. ગામડામાં દેશી ગામડું અમારું છે. આ જુઓ ગામડાની મોજ તો ગામડાની છે. આ લેબડાના નીચે સરસ મજાનો ખાટલો પડ્યો હોય, બેસવા માટે ખુરશી હોય. અને જો આ પાણી છે ને પશુ પક્ષી માટે પાણી. ગામડામાં અમારે લોકો સેવા કરે, પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે, જેથી દાણા નાખે. બજારમાં તો કશું ઠીક બધું હોય, લોકો કરતા હોય છે. તો ગામડામાં લોકો જીવદયા પ્રેમી હોય છે, એટલે ખાસ કરીને બજારમાં હોય છે. આપણે એવું નથી કહેતા, તો ગામડામાં લોકો વધુ એમ પશુ પક્ષીઓ અમે રાખતા હોય છે.